हेलो फ्रेंड। तो मारे एवं घણા બધા લોકોની કોમેન્ટ હતી કે રાજેશભાઈ આવા દાઢીમાં ધોળા આવે છે તો એનું શું કરવાનું। તો એનું તો મારા ભાઈ થાય કંઈ પણ ઉંમર થાય એટલે ધોળા તો આવવાના જ છે। જો મારે નથી એટલે મને એવું કહેતા હતા કે તમારે નથી તો કંઈ ઈલાજ બિલાજ હોય તો અમને કહેજો। તો એવો છે ઈલાજ આપણી પાસે, બરાબર। એમાં એવું છે કે આપણે જે શેરડી આવે ને શેરડી તેનાથી થાય છે। તો તેમાં શેરડી આપણે સૂકી શેરડી, પણ કેવી શેરડી કે જે આપણા 5-10 દિવસથી કાપેલો કટકો હોય તે સૂકવી ના ચાલે। જેમ કે જો આ ઘઉં છે, બરાબર, તો આ ઊભો છોડ છે ને, ઊભો છોડ, તો આ ઊભા છોડમાં જે શેરડી સુકાઈ ગયેલી હોય, બરાબર, તે શેરડી આપણે એમાંથી થોડોક કટકો કરવાનો, આટલો કટકો કરવાનો, બરાબર, સુકાઈ ગયેલો શેરડીનો, અને તેને પાવડર કરી નાખવાનો। અને તેની અંદર 4-5 તુલસીના પાન લેવાના, અને આપણે જે કોકોનટ તેલ આવે ને તે થોડુંક લેવાનું, અને તેને ગરમ કરી લેવાનું। ગરમ કરી અને તેને એવું કોઈ બોટલમાં આપણે ભરી લેવાની, અને તેની આ દાઢીએ માલિશ કરવાની। આ માલિશ કરવાની, એમ માલિશ કરવાની, દિવસમાં 2 વાર માલિશ કરી દેવાની, બરાબર। એટલે તમારે પણ રિઝલ્ટ 100% મળી જશે। એની અંદરથી સારું જ છે, કોઈ કેમિકલ નથી, બરાબર, ઓર્ગેનિક વસ્તુ છે, કોઈ આપણે નુકસાનકારક નથી। એમાં શું હોય કે શેરડી આવે ઠંડી, તો તેને આપણે આમાં ગરમી હોય ને, ગરમી એ બધી બહાર નીકળી જાય ઠંડીના, શેરડી ઠંડી આવે એના હિસાબે, એટલે શું એમાં આપણને રિઝલ્ટ મળે। તો બધાને એક વિનંતી કે ભાઈ તમારે તો કદાચ ધોળા ના આવ્યા હોય દાઢીએ, બરાબર, તો ચાલે, પણ જે માણસને ધોળા વાળ છે દાઢીમાં એવા લોકો સુધી આ વિડીયો પહોંચાડજો। એટલે શું કે જેમ બને તેમ આને શેર કરજો। એટલે શું, જેને ધોળા હોય એ તો લોકો આ વસ્તુ કરે તો એમને તો રિઝલ્ટ મળે, બરાબર। તમારે જરૂર ના હોય તો કંઈ નહીં, પણ એ લોકોને તો રિઝલ્ટ મળે। એટલે મિત્રો બધા સહકાર આપજો, અને ઝાઝા લોકો સુધી પહોંચે તેમ કરી આ વિડીયોને શેર કરજો। જય માતાજી।